નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેઠ જેસનલ હાઈસ્કૂલ અમદાવાદ તરફથી મયંકભાઈ સુથાર આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. આપણે અગાઉ ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ કંટ્રોલનો એક પાર્ટ 1 જોયો હતો. એમાં છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ માનસિક તણાવને દૂર કરવા માટે કેટલાક સ્ટેપ્સ, કેટલીક એક્સરસાઇઝ છે. આજે આપણે એ એક્સરસાઇઝો જોઈશું. જેમાં પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે વધુ પડતા વિચારો. માણસ વિચારે છે કે માણસની પાસે મન છે, લાગણીઓ છે. પ્રાણીઓ વિચારી શકતા હશે પણ આપણને ખ્યાલ નહીં. પણ આપણે આપણી વાત કરીએ કે માણસ વિચારી શકે છે પણ વધુ પડતો વિચાર કરે છે. ક્યારે કરે છે તો ક્યારે કોઈ કામનું ભારણ હોય, કોઈ તણાવ હોય, કોઈ પ્રકારની બેચેની અનુભવતો હોય તે સમય. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ્સ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ. અહીંયા કહ્યું છે કે જ્યારે કામનું ભારણ હોય, કોઈ વધુ પડતું દબાણ હોય, ત્યારે આપણું મન વધુ પડતા વિચારો તરફ વળે છે. And you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કે જ્યારે આ પ્રકારના આપણે કામના ભારણ નીચે હોય ત્યારે મનમાં એક વિચાર આવે કે જો મારા માથામાં કોઈ એક સ્વિચ હોત જેને હું બંધ કરી દોત, જેથી કરીને મારા મનની આસપાસ જે વિચારો છે એ બધા જતા રહે. જેમ પાણી ચાલુ કર્યું હોય અને નળ ખુલ્લો હોય તો પાણી વેડફાય, પણ પાણી એ વેડફાવું ના હોય, વેસ્ટ ના કરવું, તો નળ આપણે બંધ કરી દઈએ. એમ જો વધુ પડતા વિચારો વેસ્ટ જતા હોય, મનની અંદર એક સ્વિચ હોય માથાની અંદર, તો આપણે એને બંધ કરી શકીએ. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝ. પણ આ એટલું સરળ નથી, કંઈક કુદરતી છે. માણસ ગમે ત્યાં સ્વિચો મૂકી શકે પણ વિચારો પર ક્યારેય કાબુ લાવી શકતો નથી. There is a technique to help you yourself during the problem of overthinking. કે એવું પણ નથી કે કોઈ વધુ પડતા વિચારનો ઉકેલ નથી. એનો એક વિચાર છે, એક ટેકનિક છે. જોઈએ આપણે શું છે. Say to yourself repeatedly during the day. કે દિવસ દરમિયાન તમારે વારંવાર એક વાક્ય આપ્યું છે, એ વાક્ય તમારે બોલવાનું છે. મેં અહીંયા તમને બ્લુ કલરમાં એ વાક્ય મોટા ફોન્ટ સાથે આપ્યું છે કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. કે મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. કે હું જે કંઈ થશે એની સાથે લડી લઈશ, એની સાથે વ્યવહાર કરીશ. વેન હિટ હેપન્સ, જ્યારે પણ બનશે. એટલે ઘણા વ્યક્તિઓ એવા છે કે જોઈ જશે, જ્યારે મુશ્કેલી આવશે, કંઈ કામ હશે ત્યારે આપણે કરીશું. અગમચેતી કોઈ રાખે નહીં. અને ઘણા એવા હોય કે અગમચેતી ક્રિયા કે પરિણામ, કોઈ પણ બાબત હોય, જેમ કે પરીક્ષા આવતી હોય તેની અગાઉથી તૈયારી કરે. અને ઘણા એવું હોય કે ચલો ભાઈ પરીક્ષાના દિવસે જ વાંચવાનું. તો બંને પ્રકારની માનસિકતા ધરાવતા વ્યક્તિઓ જોવા મળશે. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. કે જ્યારે તમે તણાવગ્રસ્ત દિવસની અનુભૂતિ કરતા હો, અનુભવી રહ્યા હો, ત્યારે તમારા વિચારો એક આવા હશે. જેમ કે ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. હજુ તો ઘણું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. એ એક્સ કામ પત્યું હોય, વાય પત્યું હોય, ઝેડ પત્યું હોય, અને સામે બીજું એ અને બી પ્રકારના કામો તૈયાર હોય, એને પણ પતાવવાના હોય. એટલે કહેવાનો અર્થ કે આપણી પાસે સમય ઓછો હોય ને કામનું ભારણ વધારે હોય, ત્યારે આપણે માનસિક થાક અનુભવીએ, તણાવ અનુભવીએ. I don't know how I am going to do it all. I don't know how I am going to do it all.
ખબર નથી કે કેવી રીતે આ થશે. ક્યારેક એવું પણ બને કે વધુ પડતું વાંચન કર્યું હોય અને પ્રશ્ન પૂછાયો હોય પરીક્ષામાં અને આપણને આવડતું હોય છતાં પણ આપણે લખી શકતા ના હોય તો એમ થાય કે ભાઈ આનો જવાબ કેવી રીતે લખીશ. પણ જ્યારે લખાઈ જાય ત્યારે આપણને ખબર પડે કે પરફેક્ટ હતું. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. પરીક્ષાની તૈયારીમાં કામના ભારણમાં આપણી પાસે ખાવાનો પણ સમય હોતો નથી. નેક્સ્ટ જોઈએ આપણે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. કે હજુ દિવસની શરૂઆત ના હોય ત્યાં સુધી તમે હજુ માનસિક રીતે બેચેન હો, મૂંઝવણમાં હો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. વાસ્તવિકતા શું છે કે તમે જે વિચારો છો એના કરતાં તમારું મન વધારે વિચારતું હોય છે. એટલે કે આપણું મન આપણા કરતાં એ વિચારોની દોડમાં આગળ હોય છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. કે તમે કામ પતાવ્યા છતાં પણ તમને કામનું ભારણ રહે, તમે થાકેલા અનુભવો, તણાવગ્રસ્ત અનુભવો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ, આવા ડર ઉત્પન્ન કરતા વિચારો, ડરામણા જેને કહેવાય, સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી. કામનું શું થશે, પરિણામનું શું થશે, આવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આપણે આપણી જે શક્તિ છે એને શું કરી રહ્યા છે, નબળી રહ્યા છે. એટલે કીધું કે ધીઝ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી. કે આ પ્રકારના ડરામણા વિચારો આપણી જે શક્તિ છે એને નબળી બનાવે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને પરિણામે તમારી અડધી એનર્જી વપરાય, શારીરિક ક્ષમતા હોય છતાં પણ તમે કામ કરવામાં આખો દિવસ વ્યસ્ત કરો. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, જ્યારે બધું કામ પતી જાય ત્યારે દિવસના અંતમાં, યુ સીમ ટુ હેવ પ્રૂવડ દેટ યુ આર રાઇટ ઓલ અલોંગ. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન. કે જ્યારે બધું કામ પતી જાય ત્યારે તમે થાક અનુભવો અને તમને એમ લાગે કે આજનો દિવસ ખૂબ જ ભારે હતો, પડકારરૂપ હતો, અને શારીરિક રીતે પણ તમે હતાશ થઈ જાઓ. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બીજી ડે. કે દિવસની કાર્યરત અથવા વધુ પડતા કામના દિવસો જ્યારે તમારી વધુ પડતી એનર્જી મળે અથવા જળવાઈ રહે એટલા માટે તમારે એક મંત્રનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ એ ફોર્મ ઓફ મંત્ર. કે આ મંત્ર તમારે બોલવાનું છે કે મારે કોઈ અપેક્ષાઓ નથી અને જ્યારે જે થશે ત્યારે જોઈશું. એ પ્રકારે મંત્ર તમને ઘણી બધી માનસિક તણાવથી મુક્તિ આપશે. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. જ્યારે કોઈ અપેક્ષાઓ નથી એવા વિચારની સાથે જ તમારું શરીર એક પ્રકારની હળવાશ, આરામ અનુભવશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આ જ આરામ આપણે જણાવે છે કે તમે તમારી કિંમતી એવી ઉર્જાને નષ્ટ થતી અથવા બરબાદ થતી અટકાવી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સીસ. પરિણામ સ્વરૂપે તમે માનસિક રીતે અને લાગણીઓની રીતે એકદમ શાંતિનો અનુભવ કરશો. બીજું સ્ટેપ આપણે જોઈએ, સેલ્ફ હિપ્નોસિસ, જેને હિપ્નોટિઝમ પણ કહેવામાં આવે છે. હિપ્નોટિઝમ એ બીજા દ્વારા કરવામાં આવે છે, ત્યારે અહીંયા સેલ્ફ હિપ્નોટિઝમ એટલે પોતે જ પોતાની જાતે સંમોહન, મન એકાગ્ર કરવું. હિપ્નોસિસનો અર્થ શું છે કે જે આપણી આસપાસ જે જુદા જુદા વિચારો ફરતા હોય એને એક જગ્યાએ લાવવું અને મને એવી રીતે વાળવું. એ બીજી કોઈ પ્રક્રિયા કરતા હોય સંમોહન શક્તિ, જ્યારે આ તો આપણે જાતે કરવાનું છે કે આપણા મનની અંદર જે કંઈ વિચારો ચાલતા હોય એને આપણે ધીમે ધીમે
એકત્ર કરવાનું છે અને બધા વિચારો અનેક વિચારો કરવામાંથી એક જ વિચાર લાવવાનો છે. તો એની એક્સરસાઇઝ આપણને આપ્યું છે, જોઈશું આપણે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ ધેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, કે તમે આ સ્વ સંમોહનની જે પ્રક્રિયા છે, તબક્કો છે, એને તમે તમારી માનસિક તણાવને દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, એની અંદર કેટલીક એક્સરસાઇઝ આપણે કરવાની રહેશે. ઇટ બિકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, અને જ્યારે સંમોહન કરો ત્યારે સંપૂર્ણ તમારી આંખો બંધ હોવી જોઈએ. આંખો ખુલ્લી રાખીને તમે સંમોહન કરી શકો, નહીં તો એક્સરસાઇઝ કરી શકો. પહેલું છે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, કે એક સરસ મજાની ખુરશીમાં બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70, કે 99 થી 70 તમારે ઊંધા બોલવાનું છે. એટલે 99, 98, 97, 96, 95 એવી રીતે ચેક 70 સુધી. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ, બહુ ઉતાવળ નથી કરવાની, તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આ કામ કરવાનું છે. નહીં તો પછી વધારે માનસિક થાકને લીધે પછી તમે એ કામ કરી શકશો નહીં. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30, બીજું સ્ટેપ્સ, કે 70 આવે એટલે ધીમેથી ફરી પાછી નવી ગણતરી, કે 69 થી 30 તમારે જવાનું છે રિવર્સમાં. વાઇલ ઇમેજિનિંગ, એની સાથે તમે પોતાની જાતને વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ, કે તમે સરસ મજાના પગથિયાવાળો દાદરો તમે ઉતરી રહ્યા છો. એટલે 69 થી 30 તમારે ઉલટા બોધવાનો છે, કે 69, 68, 67, એની સાથે સાથે તમે સરસ મજાના દાદરા પગથિયા ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, શ્વાસોશ્વાસની ક્રિયા સાથે નંબરો ઉલટા બોલતા જવાનું, અને તમે એક એક સ્ટેપ, પગથિયાનો એક એક સ્ટેપ નીચે ઉતરો છો તેવો અનુભવ કરવાનો છે. બી ધ બ્યુટીફુલ સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમે જેમ જેમ નીચે જશો, એટલે કે 69 થી 30 સુધી આવશો ત્યાં સુધી એ દાદરો લંબાતો હશે. તમારે જેમ સ્ટેપ મૂકશો, કે ભાઈ 5 સ્ટેપ મૂક્યા તો ફરી પાછો બીજા 5 સ્ટેપ લંબાય, ફરી પાછા, એમ કરતાં કરતાં છેક 30 સુધી, એટલે કે 30 આવે ત્યાં સુધી પગથિયા તમારા હશે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે એવી પણ કલ્પના કરવાની છે કે તમે જે દાદરો ઉતરી રહ્યા છો એની અંદર કાર્પેટ એટલે જાજમ પાથરવામાં આવે, જેથી નહીં કરીને તમને બહુ વધારે પડતો પ્રયત્ન થાય નહીં. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift, કે 30 સુધી પગથિયા ઉતરવાનું છે. હવે 29 થી 0 તમે ગણતરી કરો ત્યારે તમે પોતાની જાતે એક સરસ મજાની ભવ્ય એવી લિફ્ટની અંદર એન્ટર થતા જાઓ છો. એઝ લાર્જ એઝ અ રૂમ, એ લિફ્ટ કેવી છે? એક રૂમ જેટલી મોટી છે. કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, જેની આસપાસ અને ચારે બાજુએ તમને જુદા જુદા કુદરતી દ્રશ્યો દોરેલા હોય એવી રીતે લગાડ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, વોચ ધ ડિક્રીઝિંગ, એ લિફ્ટ ધીમે ધીમે નીચે જાય છે, એ તમારા શ્વાસની સાથે તમારે ગણતરી કરવાની છે. નેક્સ્ટ જોઈએ તો એઝ યુ એરાઇવ એટ 0, જ્યારે તમે 29 થી 0 પહોંચો છો, ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, જેવો તમે 0 બોલો એની સાથે લિફ્ટનો દરવાજો ખુલશે અને તમે એક એવા રૂમમાં ફૂલ ફર્નિશ છે જેમાં તમારી પસંદગી પ્રમાણે એને શણગારવામાં આવે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, કે એ રૂમ જે ખંડ છે એની અંદર તમને ગમતી દરેક વસ્તુઓ છે અને એ બધી તમારી વ્યક્તિગત માલિકી છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ, તો એ રૂમની અંદર એક સરસ મજાની ખુરશી, આરામદાયક ખુરશી જુઓ
અને એમાં તમારે બેસવાનું છે. રિમેન ધેર ઇન યોર ઇમેજિનેશન અન્ટિલ યુ ફીલ રેસ્ટેડ એન્ડ રિફ્રેશ્ડ, ધેન ઓપન યોર આઈઝ અગેન. કે તમે જ્યાં સુધી તમારું મન ઓર તમારી કલ્પનાઓ ચાલુ રાખવાની છે, ઇમેજિન ક્યાં સુધી કે તમે પોતે હળવાશના અનુભવો, આરામના અનુભવો, અને ત્યાર પછી જ તમારી આંખો એને ખોલવાની છે. ત્રીજા નંબરે આપ્યું છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે આમ તો સ્ક્રીનનો અર્થ છે પડદો. આપણું જે આંખ છે એ આંખ પણ એક આંખની ઉપર જે પોપચા રહેલા છે ઓર એ પણ એક સ્ક્રીનનું કામ કરે. તમે એને બંધ કરો એટલે તમે જે કંઈ દ્રશ્યો જોયા હશે એ જાણે કે તમારી આંખો સમક્ષ હોય એમ લાગે છે, એટલે અનુભવ કરવા જેવો છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, જ્યારે લાગણીઓ આપણા પર હાવી થઈ ગઈ હોય, ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. તે સમયે વિચારવું, સ્પષ્ટ રીતે વિચારવું કદાચ અઘરું પડે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન or to agree to something which is not to your advantage. અને તે સમયે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થાય કે તેમાં તમે અનવાઇઝ એટલે બુદ્ધિ વગરના નિર્ણયો તમે કરો, અથવા તો કોઈ ફાયદા વગરની બાબત સાથે તમે સહમત થઈ જાઓ. The screen exercise shows you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. એટલે આ સ્ક્રીન એક્સરસાઇઝ એવી છે કે જે તમને તમારી વર્તમાન પરિસ્થિતિથી થોડા સ્ટેપ પાછળ, બેક એટલે ભૂતકાળમાં લઈ જાય અને એ પરિસ્થિતિ લાવે કે જ્યાંથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે કે વર્તમાન સ્થિતિનું જે કારણ છે એ ભૂતકાળની કઈ પરિસ્થિતિને કારણે ઉદ્ભવ્યું છે તે જાણી શકાય. Taking an outsider's point of view and imagining another person in your situation will put a new perspective on your stress problem. કે તમારી જાતને બીજાની જગ્યાએ અથવા તમારા સ્થાને બીજાને લાવીને મૂકો તો આ જે માનસિક તણાવ છે એનો નવો એક પર્સ્પેક્ટિવ એટલે વ્યૂ, મંતવ્ય તમને દેખાશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી, જેથી કરીને તમે હવે આ માનસિક તણાવમાં શું કરી શકો, શું ઈલાજ કરી શકો એ તમે સમજી શકો, એનું અવલોકન કરી શકો, મૂલ્યાંકન કરી શકો. With your eyes closed, think about the situation that is currently causing your stress. કે વર્તમાનની કઈ પરિસ્થિતિ છે જેનાથી તમે થાક અનુભવો છો, માનસિક થાક, તણાવ અનુભવો છો. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. As if it were a film you were watching. કે તમારે એ સમગ્ર ઘટનાને વર્તમાન સ્થિતિથી ભૂતકાળ પહોંચવાનું છે અને બધી ઘટના બંધ આંખોએ જાણે તમે કોઈ ચિત્રપટ એટલે કે મૂવી જોઈ રહ્યા હોય એવી રીતે જોવાનું છે. ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન, નોટ વોટ યુ આર અફ્રેડ માઇડ. કે શું થવાનું છે એવું નહીં, શું થઈ ગયું હતું એટલું જ તમારે જોવાનું છે. Replace yourself in film with someone else of the same gender. કે એ સ્ત્રી હોય કે પુરુષ હોય એ દરેકે પોતાની જાતને કોઈ બીજાની સાથે સરખાવવાની ઓર બદલવાની છે, એક્સચેન્જ કરવાની છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. કે તમારી જે ક્રિયાઓ છે એ કોઈ અન્ય વ્યક્તિ જોવે છે એ રીતે તમારે જોવાની છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. કે આ જે ભૂતકાળની ક્રિયાઓ છે વર્તમાન પરિસ્થિતિને અસર કરતી, એમાં તમે કેવો અનુભવ કરી રહ્યા છો, એ આ ફિલ્મમાં કેવો અનુભવ કર્યો છે એ જોવાનું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન.
કે સ્ક્રીનની અંદર તમે જે વ્યક્તિને બદલ્યા છે એના વિશે અથવા એ તમને શું સલાહ આપે છે. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને તમે તમારી જાતે જે આઉટસાઇડર બનીને સલાહ આપી છે એના પર હવે તમારે શું કરવાનું છે, અમલ કરવાનો છે. લાસ્ટમાં આપ્યું છે એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટ એટલે ધારણા કરવી, અનુમાન કરવું સફળતાનું, કે ભાઈ મને સફળતા મળી ગઈ છે, હું આપણે અનુમાન કરું છું. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક. હેક્ટિક એટલે ઉતાવળી, વધુ પડતું કાર્ય હોય ત્યારે. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક we can end up feeling mentally tired in knots. જ્યારે જિંદગી એવી ઉતાવળી બની ગઈ હોય, અધીરાપણું જેનામાં હોય, ત્યારે આપણે માનસિક રીતે થાકેલા જોઈએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. જ્યારે આપણને કંઈ પણ વસ્તુ સરળ અને હકારાત્મક દેખાશે. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. પેસિમિઝમ એટલે નિરાશાવાદી, કે આપણા વર્તમાન સમસ્યામાં આપણે બહાર નીકળી ન શકીએ, એવી રીતે નિરાશાવાદ છવાઈ જાય. જે માણસ નિરાશાવાદી હોય ક્યારેય કોઈ કાર્યમાં મોટે ભાગે સફળ થાય. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ. એ નિરાશામાંથી કોઈ આશાવાદનું કિરણ આપણે જે કરવું, કોઈ પ્રવાહ, કોઈ માધ્યમ, કે હંમેશા આપણને નિરાશા મળે એવું પણ નથી, અને હંમેશા આપણે આશાવાદી હોય એવું પણ નહીં, ક્યારેક નિરાશા પણ મળે. સો વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સફળતાનું અથવા અનુમાનિત સફળતાની પ્રયુક્તિથી આપણે આ આશાવાદનું માધ્યમને ખુલ્લું કરી શકીએ છીએ. એમાં એક્સરસાઇઝ છે, તો સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં બેસવાનું છે અને તમારી આંખો બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવ્ડ સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. કે એ બંધ આંખોએ તમારે તમે કંઈક મેળવ્યું છે એવો અનુભવ કરવાનો છે, અને એ અનુભવની અંદર એક આનંદ માણવાનો છે ને. એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. આરામ અને હળવાશનું અનુભૂતિ થતી હોય એવો તમારે આનંદ લેવાનો છે. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ હિયર એન્ડ નાવ. કે હકારાત્મક લાગણીઓને તમારે તમારી સાથે લઈ આવવાની છે, જ્યાં પણ હોય ત્યાં. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી આંખો ખોલવાની છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. કે પરિસ્થિતિ કેવી રીતે નિર્ણય લેશે એને તમારે વિચારવાનું નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. કે પરિસ્થિતિ ક્યાં સુધી ધ્યાનમાં રહેશે, તો જ્યાં સુધી તમારું લક્ષ્ય, બરાબર, કીપ ઇન એમ, તમારું જે લક્ષ્ય છે તમારા મનમાં રહેશે ત્યાં સુધી જ એ તમારી આસપાસ રહેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. કે કોઈ પણ કાર્યની અંદર તમે જો હકારાત્મક ઉપજ, તો હકારાત્મક પરિણામને ધ્યાનમાં રાખતા હો, you can think more clearly and you will make better decisions which will eventually lead to the desired results. કે જ્યારે તમે હકારાત્મક રીતે વિચારો છો, હકારાત્મક રીતે કાર્ય કરો છો, ત્યારે તમે એક સારા નિર્ણય સુધી પહોંચો છો, અને જેનાથી તમે નિર્ધારિત, અહીં આપ્યું છે ને કે વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ડિઝાયર્ડ રિઝલ્ટ. કે નિર્ધારિત આપણે જે નક્કી કર્યા છે એવા પરિણામ આપણે મેળવી શકીએ, અથવા એની તરફ આપણે કામ કરી શકીએ. ઇફ there could be a number of different positive outcomes. જો એક કરતાં વધારે હકારાત્મક પરિણામો આવે, then simply concentrate on visualizing one version today
એન્ડ અનધર વર્ઝન ટુમોરો. કે આપણી કાર્યપ્રવૃત્તિથી, આપણી વિચારશક્તિથી જો હકારાત્મક પરિણામો આવે તો એક પરિણામની આજે આપણે જોવાનું છે, ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, અને બીજાને આવતીકાલે. બધા પરિણામોને આપણે એકસાથે જોવાના નથી. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ. છેલ્લે કીધું છે, ખાસ મહત્વનું છે કે ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. કે આજે સફળતાને અનુમાનિત કરવાની છે, ધારવાની છે, એ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે જે વર્તમાન સ્થિતિને બદલે આપણું ભવિષ્ય કે ભાઈ આજે કામ કર્યું છે તો આપણને આટલી સફળતા મળશે એવું નક્કી કહેવાય નહીં. તો એને માટેની એક્સરસાઇઝ નથી, બટ rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. કે આ જે છે એ માત્ર ને માત્ર તમારી અંદરથી નકારાત્મક વિચારોને દૂર કરવાનું એક માધ્યમ છે, અને હંમેશા હકારાત્મક બાબતો પર તમારું ધ્યાન કેન્દ્રિત થાય એના માટેની એક્સરસાઇઝ છે, નહીં કે કોઈ ભવિષ્યવાણી કરવાનું એક માધ્યમ. એટલે અહીંયા કેવું છે કે એન્ટિસિપેટિંગ એ માત્ર ને માત્ર તમારી અંદર રહેલી નકારાત્મક લાગણીઓ અથવા વિચારોને દૂર કરવાના છે અને હકારાત્મક પાસાઓ તરફ આપણે વળવાનું છે, એના માટેની એક્સરસાઇઝ છે. તો મિત્રો, યુનિટ 3 રીડ 1 ની અંદર આપણે મેનેજ યોર સ્ટ્રેસ કંટ્રોલ, આપણું જે માનસિક તણાવ છે એને કેવી રીતે આપણે સુધારવાનું છે, આપણું મન તણાવ મુક્ત કરવાનું છે, બેચેની મુક્ત કરવાનું છે, એના માટેની એક્સરસાઇઝ જોઈ. બરાબર, આપણે હવે આશા રાખો કે આ મેનેજ યોર સ્ટ્રેસ પાર્ટ 1 અને પાર્ટ 2 આપ તમને ગમ્યા હશે. નેક્સ્ટ ટાઈમ આપણે રીડ 2 ની ચર્ચા કરીશું. ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.